છે કે જે નીચેનું જે પરિવર્તન છે ને 3 તબક્કામાં લખવાનું. 3 તબક્કામાં એટલે કે 3 પ્રક્રિયા થવી જોઈએ. ઇથેનોઇક જે એસિડ છે એમાંથી આપણે મિથેનોલ બનાવવાનો છે. તો સૌથી પહેલાં તો જે ઇથેનોઇક એસિડ છે ને એનું સૂત્ર લખી દેવાનું. એ થાય છે CH3COOH. શું થાય છે? CH3COOH. ઇથેનોઇક એસિડ યાદ રહી જવું જોઈએ. એની પ્રક્રિયા કરીશું આપણે NH3માં. એમાંથી -H2O પાણી જતું રહેશે. તો શું રહેશે? CH3 અને CO એવું ને એવું રહેશે. અને NH3 આમાંથી જો H2O જતું રહેશે. એટલે કે અહીંથી એક H જશે ને અહીંથી એક H જશે તો 2 જ રહેશે. 3માંથી 2 અને એક O જશે એટલે કે H2O જતું રહેશે. તો આમાંથી 2 રહેશે તો NH2 રહ્યું. એની આગળ હજુ પ્રક્રિયા થશે ને એને જોડે પ્રક્રિયા થશે. આગળ હજુ એક પ્રક્રિયા થશે તો CH3 એવું ને એવું બરાબર. આ CO નીકળી જશે ને NH2 રહી જશે. પાછી બીજી પ્રક્રિયા થશે HNO3 જોડે બરાબર. તો શું થશે? CH3 એવું ને એવું હવે આ હટી જશે ને OH થઈ જશે. આને કહેવાય મિથેનોલ. CH3OH ને શું કહેવાય? મિથેનોલ. ફરીથી ઇથેનોઇક એસિડ જે હતો CH3COOH એની હું પ્રક્રિયા કરીશ NH3 જોડે. એ પ્રક્રિયામાં શું થશે? H2O જતું રહેશે એટલે એક H હું અહીંથી કાઢીશ, એક H હું અહીંથી કાઢીશ. જે રહ્યું એ લખી દઈશું. તો CH3CO રહ્યું. અહીંયા આગળથી શું રહ્યું? NH. અહીંયા આગળથી એક H નીકળી ગયો 2 રહ્યું. એની પ્રક્રિયા કરીશું હવે NaOH જોડે. તો શું થશે? વચ્ચેનું CO નીકળી જશે બરાબર. પછી HNO3 વડે પ્રક્રિયા કરીશું તો NH2 નીકળી જશે અને OH લાગી જશે એટલે કે મિથેનોલ આપણને મળી જશે. તો આવી રીતે યાદ રાખવાનું કે આ નીકળશે ને પેલું નીકળશે. ઓકે. હવે છે કે જે નીચેના જે સંયોજનો છે અલગ અલગ સંયોજનો એમાંથી આપણે બેન્ઝોઇક એસિડ બનાવવાનું છે. મતલબ કે આ 3 વસ્તુ આપેલું છે ને એના પરથી આપણે બેન્ઝોઇક એસિડ બનાવવાનું છે. પહેલું આપેલું છે ઇથાઇલ બેન્ઝીન. તો ઇથાઇલ બેન્ઝીનનું યાદ રાખવાનું કે પહેલાં બેન્ઝીન દોરવાનું બરાબર. અને ઇથાઇલ એવું લખેલું છે એટલે CH2CH3 એવું લખી દેવાનું બરાબર. હવે એની પ્રક્રિયા કરીશું KMNO4માં બરાબર. તો શું મળશે મને ઉપર? K પરથી યાદ રાખવાનું ઉપર મને મળી જશે COOK. ઓકે. એની બીજી પ્રક્રિયા થશે H3Oમાં. તો શું થશે? ખાલી આ જે K હતો ને એની જગ્યાએ H આવી જશે. આ મને મળી ગયું. શું મળે? બેન્ઝોઇક એસિડ COOH વાળો બરાબર. હવે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ આની પરથી આપણે બેન્ઝોઇક એસિડ બનાવવાનું. તો યાદ રાખવાનું છે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ એમાં C6H5 વાળું યાદ રાખવાનું કે C6H5 COO પછી પહેલાં 2 વાર O પછી 1 વાર O પછી CH3. ઓકે. એની પાણી સાથે પ્રક્રિયા થશે. તો શું થશે? આ C6H5 એવું ને એવું પછી COO અને આઈઓ એક H આવી જશે એટલે કે COOH થઈ ગયું. પ્લસ રહ્યું શું? CH3 રહ્યું લખી દો. CO રહ્યું લખી દો. અહીંયા આગળથી એક O રહ્યો અને અહીંયા આગળથી એક H મેં અહીંયા લીધો તો એક H રહ્યો ને એક H રહ્યો. આ જે બન્યું એને કહેવાય બેન્ઝોઇક એસિડ ને આ જે બન્યું એને કહેવાય ઇથેનોઇક એસિડ બરાબર. હવે ત્રીજું આપેલું છે બેન્ઝોમાઇડ. એની પરથી મારે બેન્ઝોઇક એસિડ બનાવવાનું છે. તો બેન્ઝોમાઇડ એટલે શું? પહેલાં બેન્ઝીન દોરવાનું અને એમ ત્રાસળ લીટો કરીને CONH2 લખવાનું એટલે કે બેન્ઝોમાઇડ થઈ ગયું. એની પ્રક્રિયા થશે H3Oમાં. તો શું થશે? ડાયરેક્ટલી બેન્ઝોઇક એસિડ મળી જશે. શું થશે? ડાયરેક્ટ COOH વાળું મળી જશે ને કે NH3 છૂટું પડશે. અહીંયા આગળ NH3 છૂટું પડશે. ફરીથી ઇથાઇલ બેન્ઝીન એટલે CH2CH3 દોડ નાખવાનું બરાબર. એની પ્રક્રિયા થશે KMNO4 જોડે તો COOK મળી જશે. એની પાણી H3O જોડે પ્રક્રિયા થશે તો Kની જગ્યાએ H આવી જશે. આને જ કહેવાય બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એનહાઇડ્રેટમાં C6H5 વાળું યાદ રાખવાનું. એમાં C પછી 2 O પછી પાછો C પછી 1 O પછી CH3 એની પ્રક્રિયા થશે તો C6H5 હશે. આ COO ને અહીંથી એક H ઉઠાવી લેવાનો. પ્લસ રહીશું CH3 રહ્યો, CO રહ્યો, અહીંનો એક O રહ્યો અને અહીંનો એક H રહ્યો એ લખી દેવાનું. ઇથેનોઇક એસિડ જે બેન્ઝોમાઇડ એટલે કે ઉપર આવશે CONH2 એની પ્રક્રિયા થશે H3O જોડે તો મને શું મળી જશે? COOH વાળું મતલબ કે બેન્ઝોઇક એસિડ બરાબર. તો આવી રીતે યાદ રાખવાનું છે.